નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરપાલિકા ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં સાયબર ફ્રોડ થયેલા તેમજ ખોવાયેલ મોબાઈલ પરત કરાયા। ડભોઈ નગરપાલિકાના સભા હોલ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાની અધ્યક્ષતામાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ શીર્ષક હેઠળ સાયબર ક્રાઇમમાં ફ્રોડ થયેલ રોકડ તેમજ ખોવાયેલ મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની અધ્યક્ષતામાં નગરપાલિકા ખાતે શાંતિ સમિતિની બેઠક મળી, જેમાં હિન્દુ મુસ્લિમ પર્વમાં શાંતિ અને ભાઈચારા સાથે કોમી સૌહાર્દનું વાતાવરણ બની રહે તે માટેના સૂચનો તેમણે કર્યા। જ્યારે 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસ દ્વારા ખોવાઈ ગયેલા મોબાઈલ ફોન, સાયબર ફ્રોડ હેઠળ ભોગ બનેલા લોકોને રોકડ તેમજ મોબાઈલ પરત કરવામાં આવ્યા, જેમાં ગુમ થયેલ પડી ગયેલ મોબાઈલ ફોન 11 નંગ, જેની કિંમત 1,60,000 છે, અને સાયબર ફ્રોડથી ગુમાવેલ 22 લાખથી વધુની કિંમત 22,000થી વધુની કિંમત જે પરત સોંપવામાં આવી છે। આ પ્રસંગે ડભોઈ પીઆઈ કેજે ઝાલા, પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંત પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ તેમજ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગામી 5 તારીખે ઈદે મિલાદ અને 6 તારીખે ગણેશ વિસર્જનના કાર્યક્રમ હોય। ડભોઈ પોલીસ દ્વારા આજે શાંતિ સમિતિની મીટિંગ, જેમાં ડભોઈ નગરના આગેવાનો, તમામ પક્ષના આગેવાનો, તમામ ધર્મના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 7-8 વર્ષથી ડભોઈ દરબાવતી બની રહ્યું છે, ત્યારે દરબાવતીની સંસ્કારિતા અને દરબાવતી શિસ્તપ્રિય નગરી છે એ એસ્ટાબ્લિશ થયેલું છે, એટલે બહુ કહેવાની જરૂર નથી હોતી। બંને કોમ સાથે મળીને બંને કોમના તહેવારો ખૂબ ઉલ્લાસપૂર્વક ઉજવે એના માટેનું આયોજન હતું। અને સાથે સાથે જ 13 તુજકો અર્પણ કાર્યક્રમ પોલીસ દ્વારા જે લોકોના મોબાઈલો ચોરાઈ ગયા હોય, ખોવાઈ ગયા હોય એને પરત મેળવવાના, સાથે સાથે સાયબર ક્રાઇમ જે ખૂબ જ વધી ગયા છે એમાં પણ ઘણા લોકોએ જે રકમો ગુમાવી હોય એ રકમો પાછી લાવવાની અને એ પાછી લોકોને પરત કરવાની। એમાં 11 જેટલા મોબાઈલ અને 4 જેટલા લોકોના સાયબર ક્રાઇમમાં પરત મેળવેલી રકમો આજે પરત આપવામાં આવી છે। હું એ 11 મોબાઈલ ધારકોને 4 જેમના રૂપિયા ગુમાવ્યા હતા અને પરત મળ્યા છે, 15ને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું। સાથે સાથે ડભોઈ પોલીસે જે આ કામગીરી કરીને લોકોના મોબાઈલ અને રકમો પરત આપી છે, પોલીસને પણ અભિનંદન આપું છું। અને આગામી તહેવારો બંને કોમ શાંતિની અને ઉલ્લાસપ્રિય રીતે ઉજવે અને હળીમળીને પોતપોતાના તહેવારો ઉજવે એવી અપીલ કરું છું।